Hello friends, good mornings to all of you. I self Govind K. Prajapati, Assistant Professor in Mechanical Department, Merchant Engineering College, બાસણા. આજે આપણે 3 મહિના પછી ઓનલાઈન વિડીયો લેક્ચર થ્રુ મળીએ છીએ, તો બધાને વેલકમ્સ. અત્યારે જીટીયુની ગાઈડલાઇન્સ પ્રમાણે કરંટ સેમિસ્ટરની અંદર ઓનલાઈન વિડીયો લેક્ચર થ્રુ તમને સ્ટડી કરાવવાની છે, તો એ માટે આપણે આજે મળ્યા છીએ. હું એવી આશા રાખું છું કે અત્યારે તમે ઘરે હશો અને સુરક્ષિત હશો, તથા તમે ઘરે રહી જે અત્યારે વિડીયો લેક્ચર થ્રુ અમે તમને જે સ્ટડી કરાવશું એ તમે ઘરે રહી સારો અભ્યાસ કરશો અને એક્ઝામની પ્રિપેરેશન કરશો એવી હું આશા રાખું છું. તો આજે આપણે ડિસ્કસ કરીશું. આપણો સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી. 5th સેમની અંદર સબ્જેક્ટ આવે છે, જેનો સબ્જેક્ટ કોડ છે 31519112. મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીની ટીચિંગ સ્કીમ અને સિલેબસ વિશે વાત કરીએ તો આ સબ્જેક્ટની ટોટલ ક્રેડિટ છે 4, જેમાં 3 લેક્ચર અને 2 પ્રેક્ટિકલ છે. મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીની અંદર ટોટલ 6 ચેપ્ટર આવે છે. મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી, ફાઉન્ડ્રી ટેકનોલોજી, મેટલ જોઇનિંગ પ્રોસેસીસ, ફોર્મિંગ એન્ડ શેપિંગ પ્રોસેસીસ, પ્લાસ્ટિક ટેકનોલોજી અને એડવાન્સ સુપર ફિનિશિંગ ટેકનોલોજી. મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીની વાત કરું એ પહેલાં હું એક તમને વાત કરવા માગું છું કે પ્રીવિયસ સેમિસ્ટરની અંદર, એટલે કે 4th સેમિસ્ટરની અંદર આપણે સબ્જેક્ટ આવતો હતો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ. કે મેન્યુફેક્ચરિંગ જે પ્રોસેસીસ સબ્જેક્ટ આવતો હતો તો એની અંદર આપણે ટોટલી મશીનિંગ પ્રોસેસીસ ભણી ગયા, જેમ કે લેથ મશીન, ગ્રાઇન્ડિંગ મશીનિંગ પ્રોસેસ, પછી સુપર ફિનિશિંગ પ્રોસેસ, મિલિંગ પ્રોસેસ, ડ્રિલિંગ પ્રોસેસ. બરાબર છે? તો આ બધી મશીનિંગ પ્રોસેસ છે, પરંતુ છે તો શું? મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ. એ જ એનાથી આગળ આપણે જોઈએ તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર કોઈ એક પ્રોસેસથી પ્રોસેસ કમ્પ્લીટ થતી નથી. તો કોઈપણ ફાઇનલ ફિનિશ પ્રોડક્ટ બનાવવા માટે આપણે અલગ અલગ પ્રકારની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે જોઈએ છીએ ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનની અંદર આપણે વાત કરીએ તો પહેલું ટૉપિક છે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. તો વોટ ઇઝ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ? The manufacturing process, it is the process for converting raw materials into finished product. એટલે કે આપણા જોડે જે રો મટીરિયલ હોય એ રો મટીરિયલ ઉપર કોઈ પ્રોસેસ કરી એમાંથી, પ્રોસેસ મીન્સ પ્રક્રિયા, તો એ કોઈ પ્રક્રિયા કરી એમાંથી આપણે કોઈ ફિનિશ પ્રોડક્ટ કે જે એને બીજા શબ્દોમાં કહીએ તો યુઝફુલ પ્રોડક્ટ બનાવીએ તો એને કહેવાય મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વર્ડનો વર્ડ છે એ પોતે એને કહેવાય મેન્યુફેક્ચ, એટલે કે ધ વર્ડ મેન્યુફેક્ચરિંગ ઇઝ ધ ડિલિવર્ડ ફ્રોમ ધ લેટિન મેન્યુફેક્ચ મિનિંગ મેડ બાય. ઇકોનોમિકલી આપણે વાત કરવા જઈએ તો ઇકોનોમિક્સ તરીકે વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ ઇઝ ધ ટ્રાન્સફોર્મેશન્સ ઓફ મટીરિયલ્સ ઇન્ટુ આઇટમ ઓફ ગ્રેટર વેલ્યુ બાય મીન્સ વન ઓર મોર પ્રોસેસિંગ ઇન્વોલ્વ. ધેરફોર મેન્યુફેક્ચરિંગ ઇઝ એડેડ વેલ્યુ ટુ ધ મટીરિયલ. હવે આપણે ફરીથી એકવાર વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એ શું છે? તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે કે જે રો મટીરિયલમાંથી ફિનિશ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરે છે અને સાથે સાથે તમને શું આપે છે? પ્રોફિટ આપે છે. તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર બીજા 4 પેરામીટર આવે છે, કે મશીનરી, ટૂલિંગ, પાવર અને લેબર. તો એના વગર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પોસિબલ છે નહીં. એટલે કે તમારે કોઈ ફિનિશ પ્રોડક્ટ બનાવવી હોય તો એ ફિનિશ પ્રોડક્ટ બનાવવા માટે જે તમે રો મટીરિયલનો ઉપયોગ કરો છો તો એની સાથે સાથે એના મશીન, ટૂલ, પાવર અને લેબર એટલે કે મેન પાવરનો પણ ઉપયોગ થાય છે. તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એ શું છે? તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એક ઇન્ટરમીડિયેટ છે કે માધ્યમ છે. એ માધ્યમ દ્વારા તમે રો મટીરિયલમાંથી ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો છો. ઓકે, નેક્સ્ટ. હવે આપણે વાત કરીએ એના પછીનો ટૉપિક છે કે ઇમ્પોર્ટન્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ.
ઇમ્પોર્ટન્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ એટલે શું કે ભાઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું મહત્ત્વ શું છે. કારણ કે અત્યારે તમે જોતા હો કે અત્યારે જે ટેકનોલોજી છે, અત્યારે તમે જોયું હોય કે કોઈ પણ કાર્ય આપણે ઓછા સમયમાં પૂર્ણ કરવું હોય અથવા તો ઓછી મહેનતથી આપણે કામને ઝડપથી પૂરું કરવું હોય તો એના માટે આપણે શેની જરૂર પડે ભાઈ? મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની જરૂર પડે છે. તો એનું પણ એક શું છે? અલગ મહત્ત્વ છે. તો ધ ટર્મ મે બી રિફર ટુ રેન્જ ઓફ હ્યુમન એક્ટિવિટી ફ્રોમ હેન્ડીક્રાફ્ટ ટુ હાઈ ટેક but is most commonly applied to industrial productions in which raw materials are transferred into finished goods on largest scale. Such a finished goods may be used for manufacturing products such as aircraft, household appliance, or sold to wholesalers whom in turn sell them to retailers. એટલે કે શું કહેવા માગે છે કે ભાઈ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દ્વારા તમે કોઈ ફિનિશ પ્રોડક્ટ બનાવો છે, જેમ કે એરક્રાફ્ટ હોય, કોઈ હાઉસ હોલ્ડ એપ્લાયન્સ બનાવતા હોય, તો એ જે હાઉસ હોલ્ડ એપ્લાયન્સ કે એરક્રાફ્ટ કે બીજી કોઈ પ્રોડક્ટ હોય તો એ પોતે શું કરે છે કે પહેલાં તો શું હોય એમાં મેન્યુફેક્ચરર હોય કે જે પોતે એ વસ્તુ એના પ્લાન્ટની અંદર એ પોતે વસ્તુ બનાવે છે. એને કહેવાય ફિનિશ પ્રોડક્ટ અથવા તો ફિનિશ ગુડ્સ પણ કહી શકાય છે. તો એ ફિનિશ ગુડ્સ બનાવ્યા પછી એ પોતે શું કરે છે? હોલસેલરને આપે છે. હોલસેલર કોને આપે છે? વચ્ચે આવે છે એક ડિસ્ટ્રીબ્યુટર પણ આવે છે, અને એ ડિસ્ટ્રીબ્યુટર પોતે કોણ આપે છે? રિટેલરને આપે છે. અને ફાઇનલી એ જે રિટેલર છે એ રિટેલર પોતે કોને આપે છે ભાઈ? કન્ઝ્યુમર. બરાબર? ઓકે. એના પછી નેક્સ્ટ ટૉપિકની પર વાત કરીએ તો ભાઈ ક્લાસિફિકેશન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસનું ક્લાસિફિકેશન એટલે કે એનું વર્ગીકરણ જાણવું જરૂરી છે. કારણ કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કોઈ એક સિંગલ પ્રોસેસ નથી. એની અંદર ઘણી બધી પ્રોસેસીસ છે જેના દ્વારા આપણે કોઈ ફિનિશ ગુડ્સ અથવા તો ફિનિશ પ્રોડક્ટ બનાવી શકીએ છીએ. કેમ? તો જોઈએ આગળ કે ભાઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં શેપિંગ, જોઈનિંગ અને ફિનિશિંગ પ્રોસેસ. શેપિંગની અંદર ઘણી બધી પ્રોસેસ છે, જેમ કે કાસ્ટિંગ, રોલિંગ, ફોર્જિંગ, ડ્રોઈંગ, સિન્ટરિંગ, સીલ મેટલ પ્રોસેસિંગ અને મશીનિંગ. જોઈનિંગ પ્રોસેસની અંદર પણ ઘણી બધી સબ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ છે, જેમ કે એડહેસિવ, ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ, ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ, સીલ મેટલ આર્ક વેલ્ડિંગ, રેઝિસ્ટન્ટ સ્પોટ વેલ્ડિંગ, રિવેટિંગ અને સ્ક્રૂ એન્ડ નટ એસેમ્બલી. ફિનિશિંગ પ્રોસેસ એની અંદર છે પોલિશિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, એનેમ્બલિંગ, પ્રિન્ટિંગ અને હીટ ટ્રીટમેન્ટ. તો આ બધી શું છે? મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે કે જેના દ્વારા તમે રો મટીરિયલમાંથી ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો છો. હવે આ જે ક્લાસિફિકેશન મેં તમે આપ્યું એનું આપણે આગળ દરેક ચેપ્ટરમાં ડીપમાં એનું શું કરશું? વર્ણન કરશું. બરાબર છે? ઓકે, ચલો નેક્સ્ટ. એના પછીનો ટૉપિક છે સિલેક્શન ઓફ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસનું સિલેક્શન કરવું એટલે શું? તો સિલેક્શન મીન્સ કોઈપણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હોય એને જો સિલેક્ટ કરવી હોય તો એના માટે ઘણા બધા પેરામીટર જરૂરી છે, જે પોતે પેરામીટર રિસ્પોન્સિબલ છે, જેના દ્વારા તમે એક સારી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને કમ્પ્લીટ કરી શકો છો. તો એમાં આપણે 1 by 1 જોઈશું. પહેલી પેરામીટર છે કે ફંક્શન ઓફ ધ પ્રોસેસ. ફંક્શન ઓફ ધ પ્રોસેસ એટલે શું? ફંક્શન મીન્સ કાર્ય. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું કાર્ય શું છે? તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું કાર્ય છે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ મે બી રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ અ ગિવન શેપ ઓર સાઇઝ, પ્રોડ્યુસ ડિઝાયર ફોર્મ, ચેન્જ ધ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓર જનરેટ રિક્વાયર્ડ ફિનિશ એક્યુરસી. એટલે કે કોઈપણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દ્વારા તમે શું કરી શકો છો? કોઈ ફિનિશ અને એક્યુરસીવાળી ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો છો. બીજા નંબરનો છે મટીરિયલ ઓફ ધી પ્રોડક્ટ. મટીરિયલ ઓફ ધી પ્રોડક્ટ એટલે શું? મટીરિયલ એટલે શું કે તમે કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દ્વારા કોઈ ફિનિશ પ્રોડક્ટ બનાવવાના હોય તો એની અંદર તમે જે મટીરિયલ યુઝ કરશો, બરાબર, તો એને કહેવાય મટીરિયલ ઓફ ધી પ્રોડક્ટ. તો મટીરિયલ ઓફ ધ પ્રોડક્ટ એ કઈ રીતે વર્ક કરશે? બરાબર,
એનું સિલેક્શન કેમ કરવું જરૂરી છે, એના સિલેક્શનથી શું થશે? તો જુઓ, તો મટીરિયલ ઓફ ધ પ્રોડક્ટનું મિનિંગ શું થાય છે? તો કે પ્રોસેસ લાઇક મશીનિંગ, વેલ્ડિંગ, forging and tooling depend considerably on the corresponding properties like machinability, weldability, forgeability or ductility of the work material for their successful applications. એનો મતલબ શું કે તમે જે મશીનિંગ, વેલ્ડિંગ, ફોર્જિંગ અને રોલિંગ જેવી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરશો, તો એ પ્રોસેસ કર્યા પછી તમારી જે ધાતુ છે, તો એ ધાતુની મશીનેબિલિટી, એની વેલ્ડાબિલિટી, એની ફોર્જાબિલિટી અને ડક્ટાબિલિટી એ પોતે કેવી હોવી જોઈએ? તો મજબૂત હોવું જોઈએ, એની ક્વોલિટી સારી હોવી જોઈએ, ટકાઉ હોવી જોઈએ. તો એ એને કહેવાય મટીરિયલ ઓફ ધી પ્રોડક્ટ. ધીસ પ્રોપર્ટીઝ ઓલ્સો ડિસાઇડ ધ નેચર એન્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ફોર્સિસ ધેટ કેન એરાઇઝ ઇન ધી કેપેસિટી ઓફ ધી ઇક્વિપમેન્ટ ટુ બી યુઝ. નેક્સ્ટ, ત્રીજા નંબરનું પેરામીટર છે શેપ એન્ડ કોમ્પ્લેક્સિટી ઓફ ધી જોબ. શેપ એન્ડ કોમ્પ્લેક્સિટી ઓફ ધી જોબ. શેપ એટલે શું? આકાર. કોમ્પ્લેક્સિટી એટલે જટિલતા. તો તમે કોઈ પણ જોબ બનાવો તો એ જોબનો જે શેપ છે, આકાર છે, એની જટિલતા છે, તો એને તમે શું કરી શકો? ઇઝીલી બનાવી શકો, એને તમે ઇઝીલી શેપ આપી શકો. તો ધ શેપ એન્ડ કોમ્પ્લેક્સિટી ઓફ ધ વર્કપીસ મે બી કોલ ફોર ધ યુઝ ઓફ પર્ટિક્યુલર પ્રોસેસ. The microstructure of the material as a receive and the likely changes that can occur during the process are necessary to be considered in deciding the deformations possible at each stage, the number of stage required and hence the purchase time. બરાબર. ચોથા નંબરનો ટોપિક છે ક્વોન્ટિટી રિક્વાયર્ડ ટુ બી અ પ્રોડક્ટ. ક્વોન્ટિટી રિક્વાયર્ડ ટુ બી પ્રોડક્ટ એટલે શું? તો કોઈ પણ તમે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દ્વારા ફિનિશ્ડ પ્રોડક્ટ બનાવો હો, તો એનું પ્રોડક્શન્સ, હવે એક વસ્તુ છે કે ભાઈ અત્યારે ટેકનોલોજી ડેવલપ કરી છે આપણે, અત્યારે આટલી બધી નવી ટેકનોલોજી માર્કેટમાં આવે છે, બરાબર. તો એ ટેકનોલોજી કેમ ડેવલપ કરવી પડી આપણે? તો એ ટેકનોલોજી એટલા માટે ડેવલપ કરવી પડે કે તમે ઓછા એફર્ટથી તમે ઇઝીલી કામ કરી શકો, અથવા તો તમે શું કરી શકો કે માસ પ્રોડક્શન કરી શકો. ઓછા ટાઈમમાં તમે ઝડપથી અને વધારે માસ પ્રોડક્શન કરી શકો છો. તો એનો મતલબ છે ક્વોન્ટિટી રિક્વાયર્ડ ટુ બી અ પ્રોડક્ટ. ધ ક્વોન્ટિટી ઓફ ધ જોબ ટુ બી પ્રોડ્યુસ ઇન ઇમ્પોર્ટન્ટ ઇન ડિસાઇડિંગ ધ ટાઈપ્સ ઓફ ટૂલિંગ એન્ડ ઇક્વિપમેન્ટ દેટ કેન બી યુઝડ ફોર એની પ્રોસેસ. એનો મતલબ શું કે ભાઈ તમે એવા ટૂલ, એવા ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરો કે જેનાથી તમે ઝડપથી અને ઓછા ટાઈમની અંદર તમે એક સારી ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો. નેક્સ્ટ, when the quantity is large, it is possible to design and manufacture or procure special tooling like jigs and fixtures, or go for automatic, special purpose or multi-spindle machines which can give faster productions as well as better quality and interchangeability with low variable cost for a price. તો આ બધી વસ્તુ ક્યારે પોસિબલ બનશે કે તમે જ્યારે જે મટીરિયલ છે એની જે ક્વોન્ટિટી છે એ તમને ક્યારે તમે પેલી કરી શકશો? આગળ જોઈએ આપણે બે ક્વોન્ટિટી રિક્વાયર્ડ ટુ બી અ પ્રોડ્યુસ. તો તમે એ રીતે એની ફિનિશિંગ પ્રોડક્ટ્સ એવી ટેકનોલોજી ડેવલપ કરશો કે જેના કારણે તમે શું કરી શકશો? ફાસ્ટર પ્રોડક્શન્સ કરી શકશો. ઓકે, એના પછીનો ટોપિક છે સરફેસ ફિનિશ એન્ડ એક્યુરેસી ડિઝાયર્ડ. સરફેસ ફિનિશ એન્ડ એક્યુરેસી ડિઝાયર. હવે તમને ખ્યાલ હશે કે કોઈ પણ તમે ફિનિશ પ્રોડક્ટ બનાવો, એ બનાવ્યા પછી ફાઇનલી જ્યારે પ્રોડક્ટ બની ગયા પછી એક ઓપરેશન આવે છે જેને આપણે કહીએ છીએ સરફેસ ફિનિશિંગ પ્રોસેસ. તો એ સરફેસ ફિનિશિંગ પ્રોસેસ જરૂરી છે. કેમ? તો કે ભાઈ એક્યુરેસી માટે. શેના માટે? એક્યુરેસી માટે. તો તમે કોઈ એવી પ્રોસેસ કરો, તો જેના દ્વારા એવી પ્રોસેસનો ઉપયોગ કરો કે જેના દ્વારા તમે એવી પ્રોડક્ટ બનાવી શકો કે પોતાની એક્યુરેસી કેવી હોય? સારી હોય. તો એવી તમે એના પર શું કરી શકો? સરફેસ ફિનિશિંગ પ્રોસેસ કરી શકો. એ પોતે કેવી હોવી જોઈએ? તો જુઓ, તો સરફેસ ફિનિશ એન્ડ એક્યુરેસી બીકમ અ ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન્સ વેન મેન્યુફેક્ચરિંગ કમ્પોનન્ટ્સ that have to be assembled with other components or for productions of sophisticated machinery, quality control, measuring instrument and
ગેસ એટસેટ્રા. બરાબર. તો આ બધું શું છે કે ભાઈ તમે એવી મશીનરી યુઝ કરો, એવું ક્વોલિટી કંટ્રોલ એટલે કે આપણે જેને ક્યુસી કહીએ છીએ, બરાબર. તો ક્યુસી દ્વારા પણ એવા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરો, એવા ગેજનો ઉપયોગ કરો કે જેના દ્વારા તમે શું કરી શકો, તમે જે ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો એ પોતે કેવી ડિઝાયર એક્યુરેસીવાળી બનાવી શકો. ઓકે. નેક્સ્ટ, surface finish also improve the aesthetics of the component and enhance its sales appeal. What is the meaning of aesthetics? એસ્થેટિક એટલે શું? તો એસ્થેટિક કન્સેપ્ટ એક એવો કન્સેપ્ટ છે કે તમે જે એની ડિઝાઇન બનાવો છો તો એ તમને કેવી લાગવી જો કમ્ફર્ટ. તમે ધારો કે એક એક્ઝામ્પલ હું તમને આપું, તમે કોઈ પીસી પર વર્ક કરતા હોય તો પીસી પર વર્ક કરતા હોય તો એના માટે તમે જે ચેર બનાવો છો તો એ ચેર કેવી હોવી જોઈએ? તો એ ચેરના ડાયમેન્શન એવા હોવા જોઈએ કે જેના કારણે તમે એ ચેર ઉપર બેસી તમે લાંબા ટાઈમ સુધી, ઇટ મીન્સ લોંગ ટાઈમ સુધી તમે પીસી પર ઇઝીલી કામ કરી શકો. તમને શું થાકનો પણ અનુભવ થાય નહીં. તો એને કહેવાય છે એસ્થેટિક કન્સેપ્ટ. એવી તમે ડિઝાઇન બનાવો છો. ટાઇટર ડાયમેન્શનલ એક્યુરેસી. ડાયમેન્શનલ એક્યુરેસી કેવી હોવી જોઈએ? ટાઇટર ડાયમેન્શનલ એક્યુરેસી હોવી જોઈએ. ઇમ્પ્રૂવ સરફેસ ફિનિશ કોલ for the use of sophisticated, often numerically controlled machine tools and additional surface finishing operations with increased cost of manufacturing. આ બધા પેરામીટર્સ સરફેસ ફિનિશિંગ અને એના સિલેક્શન ઉપર ડિપેન્ડ કરે છે. Such a additional process also sometimes become a necessary with manufacturing process like welding, casting, etc., which are likely to cause residual stresses due to poor designs or poor workmanship. ઓકે. તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન્સ કમ્પ્લીટ થાય છે. બરાબર. નેક્સ્ટ ટાઈમથી આપણે ચેપ્ટર નંબર 2 વિશે ડિસ્કશન કરશું. થેન્ક યુ.